હલો ગાઈસ, અમે પૂગી ગયા છીએ જયપુર. તમે જોઈ શકો છો કેવું બધું મસ્તીના મકાન ને છે, હોટલો ને તમે જોઈ શકો છો. જો અમે પૂગી ગયા છીએ. આબુ અંબાજીથી નીકળીને જયપુર હતું. તમે જોઈ શકો છો. જો કેટલું મસ્તીનું છે. જો બધી એક ઠેકાણે જવા મકાન ને હોટલ ને બધે એક સરખા જ, આપણે એમ લાગે નહીં, મહેલ જેવા બધાય. તમે જોઈ શકો છો. જો કેટલું મસ્તીનું છે. હજી તો આ દિવાળી ટાણું છે ને, એટલે અમુક છે ને બંધ હતું. તમે જોઈ શકો છો. અને સવારનો વહેલો સવારનું છે, તો એ કેટલું મસ્તીનું લાગે છે. જુઓ તમે, બહુ મસ્તીનું જયપુર છે. તમે જોઈ શકો છો. અને આમ રાજાના મહેલ હોય ને એના જેવું બધું લાગે છે. તમે જો બધી એક ઠેકાણે એવું જ લાગે આપણે. અને જયપુરથી અમારે જવાનું છે કઈ ઠેકાણે? જયપુરથી અમારે છે ને એક મંદિર છે, ત્યાં બધે જવાનું છે. એટલે પહેલાં અમારે ગેસ્ટ હાઉસ જો હોટલને રાખી હોય ને અહીંયા જવાનું છે. તમે જોઈ શકો છો. સવારમાં છે ને વહેલી સવારના બધા વિડીયો છે, બધું એક સરખું. રાતે તો કેટલી બધી રોશની હોય, તમે જોઈ શકો છો. જો પછી અમે પૂગી ગયા હોટલે. જો નાઇટ ડ્રેસને એવું પહેર્યું હતું, પછી નાવા ધોવાનું બાકી હતું. યશ પણ તોફાન કરે છે. મમ્મી તો તૈયાર થઈ ગયા હતા, આરવી તૈયાર કરવાની બાકી હતી. તમે જોઈ શકો છો. કિશન પછી અમે નીકળી ગયા પાછા બહાર. તમે જોઈ શકો છો. જો પછી છે ને આ કંઈક પહાડ ઉપર માતાજીનું મંદિર હતું ને, અહીંયા લઈ ગયા છે અમને. એટલે પછી હું નાહી ધોઈ રેડી થઈ ગયા હતા અમે, અને અહીંયા ગયા છીએ. તમે જોઈ શકો છો. જો બધા અહીંયા નકરા પહાડ જ છે, નકરા પહાડ. તમે જોઈ શકો છો. જો પછી જો આ ગેટ આવી ગયો છે અમારે જે જવાનું છે ને મંદિર, એ ગેટ છે. તમે જોઈ શકો છો. જો પછી આ મંદિર હે. એમ તો બહુ આઘું છે, હાલીને જવું પડે. આરવિન, કિશન ને મમ્મી ને એ બધા તો આગળ જ થઈ ગયા. પપ્પા ધીરે ધીરે હાલે ને, એટલે અમે ધીરે ધીરે હાલતા હતા. તમે જોઈ શકો છો. જો કિશન યશને તૈયાર હતા. મમ્મી કેવી લાગી છે આજ જરૂરથી કમેન્ટ કરજો તમે. જો એમ તો બહુ હાલવાનું હતું. પપ્પા કે મારે પહેલાં કે નથી આવું, પછી મેં કીધું ના ના આવવું પડશે. જો હું હાલું છું. તમે જોઈ શકો છો. જો એમ તો દિવાળી ઉપર ટ્રાફિક ઘણું હતું. તમે જોઈ શકો છો. જો દિવાળી ઉપર ટ્રાફિક હોય ને અત્યારે તહેવાર ઉપર. જો તમે પછી છે ને અહીંયાથી રોપવે જતી હતી. એક જણાના કે 190 રૂપિયા ટિકિટ છે. જો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે આની સાઈડ, અને અહીંથી અમે ઓનલાઈન ટિકિટ લઈ લીધી. તમે જોઈ શકો છો. જો ભાઈ પપ્પાને મામમાં લઈ આવવાના ટિકિટ છે. જો મેં કીધું હાલો હવે તમે. વળી પપ્પાને તેડવા ગઈ હતી. તો જો તમે જોઈ શકો છો. પપ્પાને તેડીએ મેં કીધું તમને હું આવું છું તેડવા. ન કહીએ બેસી ગયા. તો જો પહાડ, નકરા પહાડ છે. આમ નજીકથી તો જાય ને. જો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે, ના રોપવે છે. પપ્પા કે થોડા ઘણા ફોટા પાડી દે ને, ફોટા પાડી દે. યસ મને જોઈને દાંત કાઢી, એને એમ કે મારો ફોટો પાડે છે. તમે જોઈ શકો છો. જો યસ એ મારો જ ફોટો પાડે. મમ્મી કે આની સાઈડ. મેં કીધું હા હા. યસ છે ને અંદર થઈ ગઈ હોય ને એટલે તોફાન ન કરે. બધા એમ જ કહેતા હતા નાનું છોકરું હતું ને બહાર ગયા છો, હાયલું જવાનું હોય બહાર ફરવા. કાં ગઈશ? તમે જોઈ શકો છો. જો રોપવેર આવે છે, તન આવે ને તન જાય. આ કાંક 1.5-2 કલાકનો રસ્તો છે ને, એ 5 મિનિટમાં અહીંયા પુગાડ દે. જો અમે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. જો મમ્મી કે મને બહુ બીક લાગે છે, પહેલી વાર બેઠી છું. એ કે પડશી તો એ કે એમ કાંઈ નહીં થાય. મેં કીધું જો અમે રોપવે છે ને ચાલુ થઈ ગયા. મમ્મી કે મને બહુ બીક લાગે, હેઠે જ જોયા રાખે. જો યશને હેઠે બેહાડી દીધું. તમે જોઈ શકો છો. જો ના બહારનો છે ને પહાડનો વિડીયો છે.
યા રસ્તો છે હાલીને જવાનો, પણ 1.5-2 કલાક પીધો એટલો આખો રસ્તો છે. અને આ બધા પહાડ છે જો તમે. 3 રોપવેલ જાય. ત્રીજી કોકની હતી, અમે વચ્ચે હતી, તમે જોઈ શકો છો. જો 3 આવે ને 3 જાય. એક જણાના 190 રૂપિયા હે આવા જવાના બે થઈને. જો મમ્મી એને પહાડ જોઈને પીતા હતા. પછી પપ્પા થોડીક વાર બીવડાવતા હતા, તમે જોઈ શકો છો. જો મમ્મીને કે થોડોક અધરથી જુઓ. પછી અહીંયા જુઓ, અહીંયા છે ને હનુમાનજી મહારાજ મંદિર છે. જાગતા હનુમાન કેવું હતું, કિસ્મત ફૂલે હનુમાન એવું હતું, તમે જોઈ શકો. જો હવે જેમ અમે છે ને રોપવેથી આગળ જશે ને એમ પહાડ આમ નજીક આવશે, તમે જોઈ શકો. જો કેવા મોટા મોટા પહાડ છે, બહુ મોટા હતા પહાડ. મમ્મી તો એઠે જ જોવે નહીં કે બીક લાગે હે કે. એમાં હું ને પપ્પા મસ્તી કરતા હતા ને કે કાંઈ થયું ને તો તમારા બેનો વારો હોય કે મને ને પપ્પાની કે. ને એમાં છે ને રોપવેમાં એવું લાગ્યું તો 1 મિનિટ. એ મંદિર છે ને વૈષ્ણો દેવી માતાનું છે, તમે જોઈ શકો છો. જો ડુંગર ઉપર બેઠા છે માતાજી. રસ્તો છે 1.5-2 કલાક અમે કીધો, રોપવેમાં 5 મિનિટમાં પૂગી જાય આપણે. અહીંયાથી જો જયપુર બધો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો. વચ્ચે જાય રહ્યું ને તો એ મંદિર છે. જો અહીંયા દિવાળી ટાણું હતું ને એટલે ટ્રાફિક બહુ જ હતું. પપ્પા કે હું થાકી ગયા, હું બેસી જાઉં. યશને પણ બેહાડી દીધો, મમ્મી બેસી ગયા, કિશન બેસી ગયા, તમે જોઈ શકો છો. જો બધા બેસી ગયા છે. જો અને પૂજારીજી મને ચાંદલો કરી દીધો ને. જો વૈષ્ણો દેવીજી છે. જો માતાજીના દર્શન કરી લેજો ગઈશ તમે પણ છે ને. પછી છે ને એમાં પાછા નીકળી ગયા. જો વિદેશના માણસો ઘણા હતા એના રોપવે જાય છે ને એનાથી જયપુર ચોખ્ખું દેખાય આખું. જો અને નકરા પહાડ એને વચ્ચે મંદિર છે, ડુંગરની વચ્ચે. જો તમે જોઈ શકો. હું અહીંયા વિડીયો હતા ને ત્યાં કિશનના આરવીના એવો તમે જોઈ શકો છો. પછી જો અમે બેસી ગયા પાછા જવા માટે થઈને. અમે અમારો વારો આવી ગયો. મમ્મી ને પપ્પાને પાછા બેસી ગયા. જો તમે જોઈ શકો છો. જો પાછા નીકળી ગયા. ત્યાં તો 5-10 મિનિટ થઈ વધીને દર્શન કરતા. એટલી બધી કંઈ ગળદી નથી. પાછો બહુ આમ તડકો થઈ ગયો હતો ને એટલે માણસ દર્શન કરીને તરત જ આયલા જતા હતા, તમે જોઈ શકો છો. જોવા હું છું. જો મને બીક ન લાગે ક્યાંય. જો પછી છે ને હેઠે ઉતર ને વાંદરા, કેટલા બધા વાંદડા હતા તમે જાણવામાં. બચ્ચા નાના નાના. અમારી બસ આગી હતી ને તો વાંદરા જોઈ ગયા હતા. આરવીને તો બહુ મજા આવતી હતી વાંદરા જોવાની, તમે જોઈ શકો છો. જો કેટલા બધા હતા. અહીંયા આ જંગલ જેવું વાંદરું વધારે એટલું હોય. અને તમને જયપુર વિડીયો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કહેવા છે. બાય બાય.